એક સમજણ ફેર છે કોકિલાબેનની, જ્યાં શબ્દ આતતાયી અથવા આતંકી એવો વાપરવો જોઈએ એની જગ્યાએ વિધર્મી કર્યા કરે છે. આ પેલા જેટલા લોકો તમે જુઓ, કટ્ટર હિન્દુવાદી જે એક વાક્ય બોલે છે કે બધા જ મુસ્લિમો આતંકી નથી, એ વાત સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા આતંકી છે એ બધા મુસ્લિમ કેમ છે? એની સામે દિગ્વિજયસિંહે પણ એવું કીધેલું કે બધા જ હિન્દુ કટ્ટરવાદીઓ આરએસએસ ના નથી, એની સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા કટ્ટર હિન્દુવાદી છે બધા આરએસએસ ના કેમ છે? આવું બધું ચાલતું હોય છે. અને ઈ જ કડીમાં આ કોકિલાબેને એક પંક્તિ ઉમેરી દીધી એમ કે તો ચાલે, અને એને આતતાયી અથવા આતંકી એ શબ્દને બદલે વિધર્મી ચાલુ રાખ્યું. ભાઈ, વિધર્મીનો નાશ કરશો એમ ન હોય, વિધર્મીનો નાશ નહીં. ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ સહિતના 32-35 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જે કોકિલાબેનની ભાષામાં વિધર્મી છે. તમે વિધર્મી એટલે આપણે સામાન્ય રીતે એમ માનીએ વિધર્મી એટલે મુસ્લિમ, એમ નહીં. વિધર્મીના અનેક પ્રકાર છે. જે હિન્દુ નથી અથવા તો જે કોઈ પણ ધર્મની સામેનો ધર્મ, એક સમાન ધર્મ વાળા નથી, તે વિધર્મી કહેવાય. મુસ્લિમ માટે આપણે વિધર્મી છીએ, આપણા માટે મુસ્લિમ વિધર્મી છે. એવી રીતે જૈન પણ વિધર્મી. જૈન લોકો સત્તાવાર રીતે એમ નથી કહેતા કે અમે હિન્દુ છીએ, એ અમે અલગ છીએ એમ કે છે. શીખ પણ અલગ કે છે, પારસી વાળા પણ અલગ કે છે, વગેરે વગેરે. તો જે સમાન ધર્મના નથી તે વિધર્મી. અને વિધર્મીનું ગુજરાતી વિધ્વંસક નથી થતું. આ થોડી સમજણ ફેર છે. વિધર્મી એટલે આપણા ધર્મના ન હોય તેવા, એટલે બીજા ધર્મના. તો બીજો ધર્મ એ કોઈ કાતિલ શબ્દ નથી. આતતાયી શબ્દ, આતંકી શબ્દો, વિધ્વંસક શબ્દ એ જે છે એ વિધર્મી ગણાય. પણ હવે કોકિલાબેન પાસેથી હવે એ ભણ્યા ગણ્યા હશે, પણ ખબર નહીં કેમ કે આટલું બધું એ બોલીને કે વિધર્મીને નાશ કરવાનો ભારતીય જનતા પાર્ટીએ એજન્ડા રાખ્યો, એવું સત્તાવાર રીતે બેન કહે તો ગજબ કહેવાય. આવું ન હોય. કારણ કે વિધર્મી એટલે આ હિન્દુસ્તાનમાં કેવળ હિન્દુ નથી રહેતા, બાકી બધા જ અલગ અલગ ધર્મના લોકો પણ રહે છે. એમાં એનો મતલબ બેનનો સ્વાભાવિક છે, જે કાશ્મીર સહિતના હુમલાની એને વાત કરી એટલે એનો ટાર્ગેટ મુસ્લિમ પ્રત્યે હોઈ શકે. પણ ભાઈ, મુસ્લિમોને ખતમ કરવાનું ભાજપે કઈ ષડયંત્ર કે એજન્ડા નથી, એ ચાલે પણ નહીં. 32 કરોડ મુસલમાન છે હિન્દુસ્તાનમાં, અને બધા આતંકી નથી. એટલે એને બોયલા ફેર થઈ ગયો હોય. અને પછી તમે જેમ કહો છો, એ તો વળી એથી વધારે આશ્ચર્યજનક છે કે તમે એને ધ્યાન દોર્યું કે બેન તમારાથી આવો શબ્દ વપરાઈ ગયો છે, તો એને હાંકે રાખ્યું એમ જે તમે કહો છો એ પ્રમાણે, તો એથી વધારે કહેવાય. 2-4 દિવસ પહેલા જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં આવું જ બોલ્યા, અને આખા દેશમાં એનો હાહાકાર મચી ગયો, અને બધા જ લોકોએ એની ટીકા કરી. એને શું કીધું કે કુરાનને ટાંકીને કીધું. જો કે પછી મૌલવીઓએ પણ કીધું કે કુરાનમાં આવું કઈ છે જ નહીં. મલ્લિકાર્જુને આ કોકિલાબેન વાળી કરી પોતાની રીતે. મલ્લિકાર્જુન ખડગેએ શું કીધું કે કુરાન में भी लिखा है कि જો તમારે જયારે મસ્જિદમાં કે ક્યાંય સમથિંગ અદા કરતા હો તમે નમાઝ, અને તમારી આગળથી સાપ કે બીછું એટલે વીછી જો નીકળે અને સંભવ છે કે તમને એ મારી નાખે કે કરડે, તો સૌથી પહેલા નમાઝ પછી અદા કરજો, સૌથી પહેલા એને મારી નાખજો, પછી તમે નમાઝ ચાલુ કરજો. આવું મલ્લિકાર્જુન ખડગેએ કીધું, અને ત્યાંથી અટકાવો તોય ઠીક હતું. પછીથી એને એમ કીધું કે ભારતમાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બંને સાપ અને બીછું, જહેરીલે સાપ और બીછું જैसे હે, પેલા એને ખતમ કરો. હવે તમે કલ્પના કરો, આ તો સીધો આહવાન છે કે તમે કટ્ટર હિન્દુવાદી અથવા તો ભાજપ કે આરએસએસ ને ખતમ કરો. જ્યારે કે આરએસએસ ની છાપ જે છે એ સમાજ સંગઠનની છે, આતંકીની નથી. એટલે ચૂંટણીમાં તમારી જાણ કરી, શાહબુદ્દીન રાઠોડ આપણા વિખ્યાત હાસ્યકાર એ એક વિધાન ટાંકે છે કે ભાઈ, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ટોળામાં હોય ત્યારે નહીં. એમ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમીના નેતા હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય, એ લોકો બુદ્ધિશાળી હોય છે, પણ ચૂંટણી સભામાં હોય ત્યારે નહીં. એના જેવું વાક્ય આપણે કહેવું પડે, કારણ કે ત્યારે એની જબાન ઉપર કોઈ કાબુ નથી રહેતો.
પેલી વાત તો જનતા આ લોકોને સિરિયસલી લેતા જ નથી, એટલે એ જ મજા કરો, કાંઈ હરામ બરોબર કોઈ નોંધ લેતો. પેલી વાત બધા એન્જોય કરે છે કે જુઓ કેટલા ક્ષીણ લોકો છે આ લોકો, કેટલા ક્ષુલ્લક બુદ્ધિમત્તા ધરાવનારા લોકો છે. તમે જેનો જિક્ર કર્યો એવો જ બીજો હું તમને કહું. હમણાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ બંનેએ પણ એ જ કીધું. એણે કીધું કે કોંગ્રેસમાં, હવે એને કોંગ્રેસ ઉપર કીધું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ઉમેદવારો આપે છે. ગોપાલ ઇટાલિયા હાલાકી એ વિપક્ષ છે એટલે માણસ એમ માને કે એ તો ટકોર કરે. આ તમે જે કીધું મહેન્દ્ર પાટણિયા ધોરાજી, તો એ જ રાખ વધુ ગંભીર કે પક્ષના જ નેતા છે ને આવું બોલે છે. પણ કેવું હોય છે શું અને બોલી જાય છે શું, ટૂંકમાં જબાન ઉપર કાબુ નથી. એને એમ કેવું જોઈતું હતું, એટલે રાધર એનો ઈચ્છા એવી હોય છે કે ભાઈ કોંગ્રેસને ઉમેદવારે મળતા નથી, પછી બીજી તો ક્યાં વાત રહી એમ. અને કેટલાક લોકો જે ભારતીય જનતા પાર્ટીમાંથી પડતા મુકાણા યા તો અસંતુષ્ટ છે, યા હાસ્યામાં ધકેલાયા છે, અથવા તો એનાથી નારાજ છે, એવા લોકોને પછી પકડીને ટિકિટ આપે છે. તો અંતે તો એ અમારા એવું બધું કઈક હતું કહેવાનું હોવું જોઈએ રાધર. એને બદલે ભારતીય જનતા પાર્ટી આપેલી તો કમસે કમ જેમ આમ આદમી પાર્ટી કે છે, ગોપાલ ઈસુભાઈ બે કે છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે, તો એ તો આ મહેન્દ્રભાઈ પાટણ સાબિત થઈ ગયું કે બધું આમાં એકી થાલી કે ચટ્ટે બટે હે. પણ એવું છે બંને પક્ષો આવું કે છે. આમ આદમી કોંગ્રેસને બી ટીમ ભાજપની ગણાવે છે, કોંગ્રેસ આમ આદમીને ભાજપની બી ટીમ ગણાવે છે. પણ મને એમ થાય છે કે અત્યારની આ જે ચૂંટણી છે, આ બી ટીમની ચર્ચા થઈ પણ કોઈની એ ટીમ ક્યાં, ઈ કોઈ ડખો છે. જનતા પેલા ઈ પૂછે છે ભાઈ એ ટીમ કઈ તમારી. જયારે સ્થાનિક અને અસરકારક એવા મુદ્દાનો જયારે અભાવ હોય ને, ત્યારે આ પ્રકારના ગતકડાઓ ચલાવવામાં આવતા હોય. કારણ કે છાતી ઠોકીને તો કોઈ કહી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટી વાળા વિકાસની વાત કરે તો પણ તમે જુઓ અત્યારે 4 કોર જે અમુક જગ્યાએ તમને એનો વિરોધ જોવા મળે છે, તો એ શું છે? એટલે વિકાસ આધારિત વાત કરો તો સરકારને તો જે લોકો છે, નાગરિકો શું કે ભાઈ તો એટલા હાટું તો તમને છૂટ્યા હતા, એમાં વળી ગૌરવની વાત શું છે? બરાબર. પણ કેટલાય પડતર પ્રશ્નો છે એ પાછા હામાં ધરે કે તમે આનું શું કર્યું, એનો કોઈ જવાબ નથી હોતો. આમ કોંગ્રેસ તો સત્તામાં છે જ નહીં, છેલ્લા 30 વર્ષથી વનવાસ છે. એટલે કોંગ્રેસ પાસે તો એવી કોઈ વાત નથી કે એવી પોતાની કોઈ કાર્યશૈલી બતાવી શકે ભાઈ જો અમે આમ કર્યું હતું. એ પેઢીને ખબર નથી. હવે તો નવી પેઢી જેન જી આવી ગઈ, એટલે એની પાસે પણ કોઈ મુદ્દો નથી સિવાય કે સરકારને પ્રહાર કરવા. આમ આદમી પાર્ટી ઈ લાઇમલાઇટમાં છે, પણ એને સત્તા તો આપી જ નથી, ભોગવી નથી. એટલે ઈ પણ કોમન રીતે રાજ્યની શાસક પક્ષ છે એની ટીકા કરીને મત મેળવવાની કોશિશ કરે છે. હાલાકી પ્રોબ્લેમ શું છે એમાંથી એક ભાજપ શું કરે છે બધાને ખબર છે, 30 વર્ષથી છે એટલે. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને શું બ્લુપ્રિન્ટ, લોકોને છે ને ફ્યુચરમાં રસ છે, પાસ્ટમાં નહીં, ભૂતકાળમાં નહીં. ભૂતકાળમાં અમારું ઉનામાં રાજ્ય હતું, ઉનેવાળ બ્રાહ્મણોનું, પણ હવે અમારે નોકરી ન હોય. રાજ્યની તો જવા દો. એટલે એ ભૂતકાળ હોતા હે. તમે ભવિષ્યમાં તમે શું કરી, માની લો કે તમારા કપાળે તિલક કરી દેવામાં આવે જનતા તરફથી, તો તમે શું કરી દેશો ઈ મેં કીધું એમ તમે કયો તો હજી અનુકૂળ. અને એ રેવડીબાજી નહીં, કારણ કે નહીં તો હું કહું મને મત આપો તમને હોના નળિયા કરી દઈ, પણ એમ ક્યાંથી થાય? તમે સમજો, એવું ન હોય. તમારે એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી, તમે ક્યાંથી પૈસા લાવશો એ પણ તો કયો. એટલે અમને ખબર પડે કે આલિયાની ટોપી માલ્યા માથે આલિયો ઉઘાડા માથે નથી રહેવાનો. બધાને ટોપી પહેરવા તો વાંધો નથી, પણ ટોપી આપણે ગામડામાં કહે ટોપી હુંગાડો, એ ટોપી હુંગાડો એ માથાકૂટ, હુંગાડો એટલે ઉલ્લુ બનાવવા. તો તમારી પાસે કોઈ રેવડીબાજી જેવી કોઈ યોજના તમે જાહેર કરો તો એ પૈસા ક્યાંથી આવશે એ પણ તમારે કેવું જોઈએ. તમારે એટલે બધાએ કહું છું, ભાજપે કહું છું, એવું નહીં કે ભાજપને કોઈ માફ છે. રેવડીબાજીની જે વાત, તમામ પક્ષો રેવડીબાજી કરીને જે જીતે છે ને, આપની જાણ ખાતર આપ તો જાણતા જ હશો, હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લોકોએ જાહેર રીતની અરજી કરી છે કે ભાઈ આ ટેક્સ ના એટલે કરદાતાઓના પૈસા છે એ જે તે પાર્ટીની છબી ચમકાવવા શું કામ વાપરવામાં આવે છે? લોકો ટેક્સ એટલા માટે નથી આપતા કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પોતપોતાની સત્તા મેળવવા માટે અમારા ટેક્સના પૈસાની ગમે તેમ વિતરણ કરે.
લોકો ટેક્સ એટલા માટે આપે છે કે એને બહેતરીન કક્ષાનું શિક્ષણ મળે, એને ઉત્તમ કક્ષાની સારવાર મળે, અને જાહેર જેટલી પણ સુવિધાઓ છે, સિટી બસ થી માંડીને એસટી બસ સુધી, રોડ રસ્તા, નળ ગટર, લાઇટ વગેરે, જેને જાહેર સુવિધા કહેવાય, એ પણ ઉત્તમ કક્ષાનું મળે એટલે ટેક્સ આપીએ છીએ. હવે એ ટેક્સ માંથી તમે એમ બધા કહેવા માંડો કે મારા તરફથી ફલાણું ફ્રી ફ્રોમ, પણ તમે કઈ જાદુગર છો, ક્યાંથી કાઢવાના પૈસા? એટલે જાહેર રીતની અરજી તો કોર્ટમાં ગઈ પણ છે, પણ હવે હજી એના નિવેડા નથી આવતા, જુદી વાત છે. બાકી આ તો સંપૂર્ણપણે પાબંદી હોવી જોઈએ. અને અથવા તો જે તે પક્ષે એમ કેવું જોઈએ કે અમે આટલી સુવિધા મફત આપશું, એના પૈસા અમે અહીંથી મેળવી લેશું, જે અત્યારે ગેરબદલે જાય છે. એટલે તમારી ઉપર એક પૈસાનો બોજો, તમારી એટલે નાગરિકો ઉપર એક પૈસાનો બોજો વધારાનો નહીં આવે. અને અમે જેમ આપણે કેમ ગામડામાં કે ઘરે આપણે કરકસર કરીએ છીએ ને, ક્યારેક મુસીબતમાં હોઈએ, અથવા તો કરકસર ને મોટો ભાઈ સમજવામાં આવે, બીજો ભાઈ, કે ભાઈ કરકસર કરો, કોક દી કામ લાગશે. તો હંગરો તો હાપે કામ લાગે એવું ગામડામાં કે છે. હંગરો હાપે કામ લાગે, હાપ એટલે સર. તો એવી રીતે તમે કરકસર કરીને નાગરિકોને સુવિધા આપવાની વાત કરો તો ઉત્તમ વાત છે, બહેતરીન વાત છે. પણ તમે એમ કહો કે મને આપો તો હું તમને સાડી આપું, 2,000 રૂપિયા આપું, 5,000 રૂપિયા આપું, યુવાનોને ભથ્થું આપું ને ફલાણા, પણ ક્યાંથી? કાવડિયા તો અમારા, એટલે કે ટેક્સ બીજા ભરે છે એના. તો ભલામણ અમારા પૈસા તમે ઓને દો ને તમારી છબી ચમકે ને અમે તો ન્યા નહીં ન્યા. એનો શું અર્થ? એટલે અત્યારે મુદ્દાહીન ચૂંટણી લડાઈ રહી છે. એક જ મુદ્દો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વર્સિસ પ્રો ગવર્મેન્ટ, આ બે જ મુદ્દા છે, સરકાર વિરોધી, સરકારની ફેવરમાં. હવે સરકારની ફેવરમાં જે છે એ ભારતીય જનતા પાર્ટીનું ટોચ તળિયાથી નળિયા સુધીનું એનું સુગ્રંથિત એવું નેટવર્ક છે, જેને બુથ પેજ પ્રમુખને, બુથ પ્રમુખને વગેરે કે છે, જે CR પાટીલ અહીંયા કરી ગયા અને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી ગયા 156 બેઠક મેળવીને, રાઈટ? તો એની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે એક તો નરેન્દ્ર મોદી જેવું નામ છે, 30 વર્ષનું શાસન એને જે કર્યું છે, શાસન એનો એની પાસે પરિપક્વ અનુભવ છે, બધી રીતનો, સામ દામ દંડ ભેદ. અને ત્રીજું, તથાકથિત રીતે વિકાસની વાતોની પણ તો છે જ. એટલે એની પાસે પ્લસ પોઈન્ટ આ છે. બીજું, જે પણ લોકો અત્યારે ચુનાવના મેદાનમાં છે એમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આકર્ષાય છે. એનું કારણ શું છે? મોટા ભાગનાને તો ખબર છે. એક તો નક્કી છે, અત્યારે સરકાર તો તારે ભાજપની છે, એમાં તો ના નથી. જિલ્લા તાલુકા પંચાયતમાં જે થાય તે, સરકાર તો ગાંધીનગરમાં તો ભાજપની છે. તો તમારે આમ તો ખોળો તો ન્યા જ પાથરવો પડે એમ છે, કઈ ગ્રાન્ટ્સ થી માંડીને કોઈ પણ વસ્તુ લેવા કરવાનો. અને બીજું, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમે ગમે એને પૂછો, કોઈ છાતી ઠોકીને એમ નહીં કે અમે જળહળતી ફતેહ મેળવશું, થોડી ઘણી વિજયતા મળશું એવું એ કે છે, થોડા ઘણા. કારણ કે જુઓ, કોંગ્રેસને પણ પૂરા ઉમેદવાર નથી મળ્યા. કોંગ્રેસને, ભાજપને તો, અરે આમ આદમીને તો છોડો, કોંગ્રેસ જેવા આટલી મોટી પ્રાચીન, હું તમને શબ્દ વાપરું કે પ્રાચીન પાર્ટી છે, દેશની સર્વપ્રથમ રાજકીય પાર્ટી, એને ઉમેદવારે ન મળ્યા તો પછી બીજી તો વાત ક્યાં કરવી? તો આમ આદમીની શું હાલત હશે? એટલે જેમ લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ નથી લગાડતા, એવી રીતે જે પક્ષની સત્તાઓ પર આવવાની શક્યતા થોડી ઘણી ઓછી હોય, ત્યાં કોણ લોકો, મોટા મોટા માણસો ફસાવા તો ન જાય. કારણ કે એને ખબર છે કે જો એ આ લોકોને મદદ કરશે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને, તો બે ઘડી માની લો 2-5-10 બેઠક જીતી બી જાય કે ગમે તે થાય, પણ અંતે પાછો ફૂફાડો ક્યાં છે? ગાંધીનગરમાં. તો મરવું હાથે કરીને. એટલે વિપક્ષો પાસે પણ બીજો કોઈ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા સિવાયનો, અને ભાજપ પાસે પણ એની પાસે જે પરંપરાગત છે તથાકથિત વિકાસ અને નરેન્દ્ર દામોદરદાસ મોદી, આ બે તો મુદ્દા છે. મુખ્ય મુદ્દો જે બીજો હોવો જોઈએ, કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે નગરપાલિકામાં અમે આ રીતે શાસન કરી બતાવ્યું એટલે આ જો અમારા કામ અને તમે મત આપો, એવું નથી શાસક પક્ષ કહી શકતું, નથી વિપક્ષ જે છે એ ફ્યુચર એટલે કે ભવિષ્યની કોઈ બ્લુપ્રિન્ટ આપી શકતા. એટલે આ બેન કોકિલાબેન ને એટલે ખડગેજી ને એટલે આ પ્રકારના બધા તથાકથિત વિધાનો પણ આવે ને, એને એમ કરીને કોઈ હિસાબે પ્રચારનો સમય છે ડીંડક પૂરું થાય એમ.